ભરૂચ જિલ્લામાં કેરી પકવતા ખેડૂતો ચિંતામાં છે। આ વર્ષે શિયાળામાં વધુ ઠંડી ન પડતા 30 થી 40 આંબા પર ફૂલ આવ્યા છે, જેના લીધે આ વર્ષે કેરી ખાવાની મજા માણવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડી શકે છે। ચાલુ વર્ષે કેરીનું ઉત્પાદન ઘટવાની પણ શક્યતા દેખાઈ રહી છે। ભરૂચ જિલ્લામાં આ વર્ષે ઠંડીનું જોર ઓછું રહ્યું છે, જેની અસર આંબાના પાક પર પડી રહી છે। સળંગ 10 દિવસ સુધી હાડ થીજવતી ઠંડી પડે તો જ આંબા પર ફૂલ આવવા લાગે છે, પરંતુ આ વર્ષે ઓછી ઠંડીના લીધે ફેબ્રુઆરી મહિનામાં પણ ફૂલ આવ્યા નથી। દર વર્ષે ડિસેમ્બર માસથી આંબા પર ફૂલ આવવા લાગે છે। આ વર્ષે કેરીની સિઝન મોડી શરૂ થાય તેવી પણ શક્યતાઓ છે। અત્યારે જો ઠંડી હોત તો આંબા ઉપર મંજરી લચકા લૂમ હોત, તેના બદલે તમે જોઈ શકો છો કે આંબા ઉપર મંજરી બહુ ઓછી દેખાય છે। એ આ મોસમ હજુ તો કુદરતી પરિબળો પર કામ કરશે, એટલે જ્યારે ખેડૂતના હાથમાં કેરી આવે ત્યારે જ કહેવાય। એટલે અત્યારે તો હોળી આવતા સોપારીઓ મરવા થવા જોઈએ, તેના બદલે અત્યારે કંઈ દેખાતું નથી। ભાગ્યે જ કોઈ એવા આંબાવાડી આપણને જોવા મળે કે જેમાં સારું ફ્લાવરિંગ હોય, બાકી અંદાજિત એમ માની શકીએ કે 15થી 25, 30, 35% સુધી જ ફ્લાવરિંગ અત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છે। ઠંડીના કારણે અથવા તો વાતાવરણની જે પરિસ્થિતિ છે, વાતાવરણનો જે બદલાવ છે, એને ધ્યાનમાં લઈને આ આંબાના પાક ઉપર ખાસ ગંભીર અસર થયું એવું મારું માનવું છે।